નમો ભગવતે વાસુદેવાય. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યૈ નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. લોકાભિરામં રણરંગધીરં રાજીવનેત્રં રઘુવંશનાથં કારુણ્યરૂપં કરુણાકરંદં શ્રીરામચંદ્રં શરણં પ્રપદ્યે. મનોજવં મારુતતુલ્યવેગં જીતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠં. વાતાત્મજં વાનરયુથમુખ્યં શ્રીરામદૂતં શરણં પ્રપદ્યે. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. બાલકૃષ્ણ લાલ કી જય. સદગુરુ દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ
શ્રી તુલસીદાસજી મહારાજ રામ રાજ્યની કથા આપણને દર્શન કરાવે છે. ભગવાન રામ અયોધ્યાની ગાદી ઉપર બિરાજમાન થયા. માં સીતાજી બિરાજમાન થયા. પ્રથમ તિલક ગુરુ વશિષ્ઠજી મહારાજે કર્યું અને આખી અવધ જય જયકાર સાથે ગાવા લાગી, નાચવા લાગે છે. થયા રામજી રાજા રે અમારી મહારાણી સીતા. 14 વર્ષ પહેલા જે સપનું જોયું હતું એ સપનું આજે પૂર્ણ થયું. ભગવાન રામનો જ્યારે રાજ્યાભિષેક થયો ત્યારે ભગવાન શિવજી પોતે અવધમાં પ્રગટ થયા છે અને ભગવાન શિવજીએ ભગવાન રામજીની સ્તુતિ કરી છે. અને શિવજીએ બતાવ્યું સ્તુતિ કરીને કે આ ધરા ઉપર જ્યાં સુધી હૃદયથી હૃદયની વચ્ચે સેતુ બંધાશે પ્રેમનો, ત્યારે રામ રાજ્ય સ્થપાશે. અને રામ રાજ્ય જ્યાં સ્થપાશે ત્યાં શિવજી કહે હું આવીશ, મારી કૃપા ત્યાં વરસતી રહેશે. શિવજી સ્તુતિ કરીને કૈલાસ તરફ પ્રયાણ કરે છે. ભગવાને પોતાની સાથે જે વાનરો આવ્યા હતા, જેમાં હનુમાનજી છે, જાંબવંતજી છે, અંગદ, નલ, નીલ જે કોઈ મુખ્ય હતા એ બધાને રહેવા માટે સ્થાન આપે છે. 6 મહિના સુધી બધા ત્યાં અયોધ્યામાં રોકાયા છે. 6 મહિના પછી હનુમાનજી સિવાય બધાને ભગવાને વિદાય આપી. તુલસીદાસજી મહારાજ કહે છે કે સુંદર રામ રાજ્યનું સ્થાપન થયું, પણ એ રામ રાજ્ય નહોતું, એ પ્રેમ રાજ્ય હતું. પ્રેમ રાજ્યના સ્થાપન પછી અમુક સમય પછી માં સીતાજીએ 2 પુત્રોને જન્મ આપ્યો, જેનું નામ હતું લવ અને કુશ. અહીંયા રામચરિતમાનસમાં તુલસીદાસજી મહારાજે સીતાજીના ત્યાગની વાત નથી બતાવી કે સીતાજી વનમાં જાય પછી ત્યાં જન્મ આપે. એ બધી કથા તુલસીદાસજીએ નથી બતાવી, અન્ય રામાયણોમાં છે. કારણ કે તુલસીદાસજીનો મત એવો છે, એ એમ માને છે કે એકવાર પ્રભુ રામ અવધની ગાદી સંભાળે, યાની રામ રાજ્ય આવી જાય પછી વિયોગ શા માટે? એકવાર જીવનમાં રામજી પ્રેમનું રાજ્ય છવાઈ ગયું પછી ત્યાં ત્યાગ શા માટે, ત્યાં વિરહ શા માટે? એટલે એ કથા તુલસીદાસજીએ નથી બતાવી, ફક્ત રામ રાજ્ય બતાવ્યું. ભગવાન રામના પુત્ર થયા 2, લવ અને કુશ. બાકીના 3 ભાઈઓના ઘરે પણ 2 પુત્રોનો જન્મ થયો, એ વંશાવલી બતાવી. આગળ કાગભૂષુંડીજીની આત્મકથા બતાવી ઉત્તરકાંડમાં, જેમાં કાગભૂષુંડીજી પોતાનું પૂર્વજન્મનો વૃત્તાંત કહે છે. ગરુડજીનો લોભ બતાવ્યો, કલિયુગનું વર્ણન, જ્ઞાન અને ભક્તિનો તફાવત બતાવ્યો.
અને 7 પ્રશ્નો જે પૂછાયા એ પ્રશ્નોના પ્રત્યુત્તર બતાવી ઉત્તરકાંડને વિરામ આપતા પહેલા ભગવાન શિવજી માં પાર્વતીને કહે છે, દેવી, આપે મને જે પૂછ્યું હતું એના બદલામાં સંપૂર્ણ રામકથા મેં આપને સંભળાવી. હજુ તમારે કંઈ સાંભળવાની ઈચ્છા હોય તો કહો, એ હું આપને સંભળાવું. તમારા જે પ્રશ્નો હતા એનો મેં તમને જવાબ આપ્યો. તમે કીધું હતું કે હું પૂછતા ભૂલી ગઈ હોઉં એ પણ તમારે મને કહેવાનું, એ પણ મેં આપને કહ્યું. હજુ કાંઈ ઈચ્છા હોય તો કહો. ત્યારે માં પાર્વતી કહે, પ્રભુ, સતીથી લઈને પાર્વતી સુધીની યાત્રામાં મારા જે કાંઈ સંશયો હતા એ આપના મુખેથી રામકથા સાંભળ્યા પછી દૂર થઈ ગયા છે. હવે જીવનમાં મને કોઈ સંશય નથી. હવે બરાબર હું ઓળખી ગઈ છું કે રામ એ બ્રહ્મ છે, માત્ર લીલા કરે છે માનવ બનીને, બાકી એ ભગવાન છે. માં પાર્વતીના આવા સંતોષપૂર્ણ ઉત્તરને સાંભળી અને ભગવાન શિવજી કૈલાશમાં રામકથાને વિરામ આપે છે. કાગભૂષુંડીજી ગરુડજીને પૂછે છે કે હે ગરુડજી, તમે કંઈક સંશયો લઈ અને મારી પાસે આવ્યા હતા, શિવજીએ તમને મોકલ્યા હતા. તમારા એ સંશયો ભગવાનની કૃપાથી મેં દૂર કરવાની કોશિશ કરી છે. હજુ પણ તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો પૂછો. ત્યારે ગરુડજીની આંખમાં પ્રેમાશ્રુ આવ્યા છે અને બોલ્યા છે કે હે ગુરુદેવ, ગરુડજી કાગભૂષુંડીજીને પોતાના ગુરુ માને છે. ગરુડ પક્ષીઓના રાજા છે, જ્યારે કાગભૂષુંડીજી એ કાગડો છે, અધમ પક્ષી છે, પણ જ્ઞાન પૂજાય છે, શરીર નથી પૂજાતું. એટલે કહે છે, ગુરુદેવ, આપે મને કથા નથી સંભળાવી, પણ આપે તો મને ભગવાન રામના દર્શન કરાવી દીધા છે. આજે હું રામ રૂપનો અનુભવ કરી રહ્યો છું. રામ તત્વને આજે હું કંઈક સમજી શક્યો છું. એ કૃપા આપની છે. હવે મારા હૃદયમાં સંપૂર્ણ શાંતિ છે. હવે કોઈ ઈચ્છા બાકી નથી. અને ત્યારે કાગભૂષુંડીજી પણ પોતાની કથાને વિરામ આપે છે. ગરુડજી કાગભૂષુંડીજીને વંદન કરી વિદાય લે છે. અહીંયા પ્રયાગરાજમાં યાજ્ઞવલ્ક્યજી ભરદ્વાજજીને જે કથા કહેતા હતા એ કથા શરૂ થઈ એની ચર્ચા રામાયણમાં છે, તુલસીદાસજીએ પણ કરી છે. પણ એ કથા પૂરી થઈ કે નહીં એનો ઉલ્લેખ ક્યાંય નથી. માટે સંતોનો એવો મત છે કે પ્રયાગના કિનારે આ કથા હજુ આજે પણ ચાલુ જ છે. એ વાત જુદી છે કે એ કથા ક્યાં થાય છે, યાજ્ઞવલ્ક્ય ઋષિ ક્યાં બેસીને કથા કરે, ભરદ્વાજી એને ક્યાં બેસીને સાંભળે, એ આપણે નહીં જોઈ શકીએ, કારણ કે આપણી પાસે એવી દ્રષ્ટિ નથી. પણ સંતો પાસે જે દ્રષ્ટિ છે એ દિવ્ય દ્રષ્ટિથી સંતો એમ કહે છે કે આ કથા હજુ ચાલુ છે પ્રયાગના કિનારે. હજુ આ કથા યાજ્ઞવલ્ક્યજી ગાય છે અને ભરદ્વાજજી સાંભળે છે. ચોથો ઘાટ છે જેમાં તુલસીદાસજી પોતાના મનને સંભળાવે છે. પોતાના મનને સંભળાવતા સંભળાવતા પોતાના મનની સામે કથાને વિરામ આપતા પહેલા તુલસીદાસજી મહારાજ બોલ્યા છે, જાકી કૃપા લવલેશ તે મતિ મંદ તુલસીદાસ હું પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ નાહી કહું. હે મન, ખરેખર આજે ભગવદ કૃપા થઈ કે જેનાથી મારા જેવા મંદ મતિએ મતિમંદ તુલસીદાસે રામકથા ગાઈ
રામકથાનું વર્ણન કર્યું અને આજે પાયો પરમ વિશ્રામ. આજે નક્કી થઈ ગયું છે કે રામ એ ભગવાન છે, રામ એ બ્રહ્મ છે અને નક્કી થઈ ગયું છે માટે હવે મને વિશ્રામ મળી ગયો છે, હવે મને આરામ વિરામ મળી ગયો છે, હવે મારું મન શાંત થઈ ગયું છે. અને છેલ્લે 2 દોહા લખ્યા. મોસમ દીન ન દીન હિત તુમ સમાન રઘુવીર, અસ વિચાર રઘુવંશ મણિ કરહું વિષમ ભવબીર. મારા સમાન કોઈ દીન નથી અને હે પ્રભુ તમારા સમાન કોઈ દીન હિતકારી નથી. એમ માની હે પ્રભુ મારી વિષમ ભીડને આપ હરજો. અને પછી લખ્યું છે કામી નારી પિયારી જીમી લોભી કે પ્રિય દામ, તિમી રઘુનાથ નિરંતર પ્રિય લાગહી મમ રામ. એક કામી પુરુષને જેમ નારી વાલી હોય, એક લોભી પુરુષને જેમ ધન વાલું હોય, એમ હે પ્રભુ સદાને માટે આપનું નામ આપનું રૂપ આપ મને પ્રિય લાગો, એવી મારા પર કૃપા કરો. આવી માંગણી કરી અને તુલસીદાસજી મહારાજે ઉત્તરકાંડને પણ વિરામ આપ્યો, રામચરિતમાનસનું પૂર્ણ વિરામ મૂક્યું. અને એ કથા જે આપણે છેલ્લા 9 દિવસથી સાંભળી રહ્યા છીએ, એ કથાને આપણે પણ અહીં વિરામ આપીએ. આપણે પૂર્ણ વિરામ ન આપી શકીએ. એક તુલસીદાસજી છે જેમ કહી શકે કે હું અહીંયા પૂર્ણ વિરામ મૂકું છું, કારણ કે પાયો પરમ વિશ્રામ. મને આરામ મળી ગયો છે, મને વિશ્રામ મળી ગયો છે, મારું મન શાંત થઈ ગયું છે, માટે એ પૂર્ણ વિરામ મૂકી શકે. આપણે પૂર્ણ વિરામ ન મૂકી શકીએ. આપણે કથાને વિરામ આપીએ. વિરામ આપતા પહેલા સદગુરુદેવને, સત્યનારાયણ ભગવાનને અને ભગવાન સીતારામજીને પ્રાર્થના કરીએ કે આ કથા આપણે જેટલી સાંભળી એટલી આપણને પચે, આપણા જીવનમાં ઉતરે અને આપણા જીવનનું કલ્યાણ થાય. પરમાર્થનો જે હેતુ હતો કથાનો, એ પરમાર્થનો હેતુ આ કથા દ્વારા પૂર્ણ થાય એવી ભગવદ પ્રાર્થના કરી ભગવદ નામ સ્મરણ સાથે આપણે આ કથાને વિરામ આપીએ. હરે રામ કૃષ્ણ હરે રામ કૃષ્ણ
છેલ્લા 9 દિવસથી ચાલતો આ સત્સંગ આજે વિરામ પામવા જઈ રહ્યો છે. રામાયણની કથા આપણી મતિ અનુસાર, આપણી બુદ્ધિ અનુસાર વક્તાએ કીધી, શ્રોતાએ સાંભળી, પણ રામાયણની ઊંડી માનવ રામાયણનો સારાંશ હજી બાકી છે. કીધું છે કે પૂરી રામાયણ 9 દિવસ ન સાંભળી શકીએ અને આ સારાંશ માને ઊંડી સંતોનું સંશોધન એ આપણે જો 15 મિનિટનું 10 મિનિટની હોય એ ભાવથી, પ્રેમથી અને એકાગ્ર ચિત્તે સાંભળી લઈ તો આખી રામાયણ સાંભળવાનું ફળ મળે છે. પણ આ ઊંડી સાંભળી એ પહેલાં અમે જ્યારથી ગામમાં આવ્યા ને ત્યારથી આમ તો 2-4 વર્ષથી ગામની જે કાંઈ વરાળું હતી, ગામની જે કાંઈ ચિંતા હતી, આશ્રમ સુધી આવી હતી, એ ચિંતાનો આજ આપણે ભગવાન રામચંદ્રજીની કૃપાથી, ભગવાન સત્યનારાયણની કૃપાથી સુખદ અંત આવવાનો તૈયારીમાં. મને આનંદ પણ થાય છે અને હૈયું પણ ભરાઈ જાય છે કે છેલ્લા 5-5 વર્ષથી જે કાંઈ થોડી ઘણી મતભેદ હતો સમાજની બે પાખીમાં, એક સાધુના વચનથી આજ બે એક થવા જઈ રહ્યો છે. ભાઈ શ્રી હૃદય અત્યારે બોલવાની પરિસ્થિતિમાં નથી, કારણ કે હરખેય થાય છે અને શું વર્ણન કરવું એ અમૃતભાઈને મેં ફોન કરીને બોલાવ્યા. કાલે સમાજને પણ વિનંતી કરી કે ભાઈ આવું શા માટે? આમ તો 9 દિવસ કથામાં આ જ સત્સંગ થયો છે. ભાઈ ગામમાં વિખવાદ ન હોવો જોઈએ. આપણો જ સમાજ છે, આપણા જ ભાઈઓ છે અને એક જ નેજા નીચળ, સત્યનારાયણ ભગવાનના નેજા નીચળ આપણે બધા જીવન જીવીએ છીએ. આવો વિખવાદ ન હોવો જોઈએ. અને બધાને રામાયણનો સત્સંગ પહોંચ્યો, બધાને મારા વિચારો યોગ્ય લાગ્યા એટલે સમાજે પણ માન્ય કર્યું. પછી આજે હું ભાઈને બોલાવ્યા, અમૃતભાઈને અને શેરીના આગેવાનો, અને વાત કરી તો સ્વીકારી લીધી કે બાપુ તમે સાધુ છો અને એટલી ચિંતા કરો છો તો જે કાંઈ વાત છે એને અમે ભૂલી જઈએ છીએ. ને મેં સમાજની પ્રાર્થના કરી છે અને શેરીવાળાની પ્રાર્થના કરી, ભાઈ જૂનું બધું ભૂલી જાઓ. આ કહેતો હતો ને આ કહેતી હતી ને આમ થયું તેમ, એ બધું ભૂલી જાઓ. અત્યારથી આપણે નવું જીવન જીવવાનું છે ને અત્યારથી આપણે રામાયણ પછી રામચંદ્રના આશીર્વાદ મળ્યા ભગવાનના અને આપણે બધાને એક થઈ જવાનું છે અને બે પક્ષે સ્વીકારી લીધું છે. એટલે અમારા બોલાવવાથી સમાજને એક મર્યાદા એ સમાજ તો આપણો માતા પિતા કહેવાય. સમાજના જે કંઈ અધિકારીઓ હોય એ અધિકારીઓ આપણા માતા પિતા ઠેકાણે કહેવાય. એટલે બોલાવવું ન બોલાવવું એ ગૌણ થઈ જાય છે. પણ છતાંય અમારા બોલાવવાથી આજ શેરીના આગેવાનો આવ્યા છે, એને આપણે સ્વીકારીએ છીએ. સમાજને હું કહું છું કે એને સ્વીકારે. પછી સમાજની જે કાંઈ શરતો હતી એ પણ એને ખબર જ છે ને માની જ રાખી છે ને જે કાંઈ છે એ આપણે એક થવા જ ઓલું કરવાનું છે. એટલે પ્રશ્ન હવે એ રહે છે કે બેનો અંદર ચર્ચાઓ ન કરે કે આમને ન બોલાવ્યા ને બોલાવ્યા હતા ને આવ્યા ને આમ ને તેમને. એટલે બીજા કોઈ એમ ન કહે કે ભાઈ આ પૈસા ન દીધા ને આમ ન કર્યું ને તેમ ન કર્યું. હરેકને ઉમંગ હોય છે ભાઈ. આપણા સમાજના ભાઈઓ છે એને ઉમંગ હોય છે કે અમે આ ગામ કરતાં સવાઈઓ આપી. શા માટે ના આપી? ભગવાન સત્યનારાયણ અમને આપ્યું જ છે તો અમે ધર્મ તો અમારે રાખવો જ નથી, વ્યાજ સાથે આપી દેવું છે. આવા બધા ભાવ છે. આ તો કોઈ ઈશ્વરની એવી આપણા ગામની એવી કાંઈ નબળા કર્મની રેખા ખુલી છે, પાનું ખુલ્યું છે એટલે આવો વિખવાદ થયો. બાકી બેયના વિચારો ઉજળા જ છે. બેયના વિચારો મેં જાણ્યા, સમાજના આગેવાનોનો જાણ્યા, એના જાણ્યા. બેયના વિચારો સાત્વિક અને ઉજળા છે. એને સમાજ માટે કંઈક કરવું છે, ગામ માટે કંઈક કરવું છે, ધર્મ માટે કંઈક બધાને કરવાનું છે. જો ભગવાન ફૂલ વરસાવે છે, જો પોતીજી ઉપર ફૂલની વર્ષા થઈ એટલે ભગવાને રાજી છે. એટલે નાના મોટા બધાને પ્રાર્થના છે જૂનું બધું ભૂલી જવાનું. પછી કોઈ એમય ન કહેવાનું ભાઈ નહોતા બોલાવાય ને આવ્યા. આપણા બાપનું ઘર છે, આપણું ગામ છે, આપણો ભગવાન છે, એમાં બોલાવવાનું ન બોલાવવાનું ક્યાં વાત?
એટલે બધા વિખવાદને સમાવી આજ જ્ઞાતિના જે પ્રમુખ છે, પછી જ્ઞાતિના 2-5 આગેવાનો અહીંયા આવો, અહીં રામાયણની સાક્ષીએ, અને શેરીના અગ્રેસરો આપણે અમૃતભાઈ અને બીજા બધા જે કંઈ બુદ્ધિયાભાઈ છે જે આવ્યા હોય અહીં આવો, મળી લ્યો, એકબીજાને આપણે અમે ફૂલથી વધાવી દઈ અને આપણે બધાને આનંદ કરવાનો છે. જો બધાને મજા આવી હોય ને તો એકવાર જોરદાર જય બોલાવો. બોલીએ સત્યનારાયણ ભગવાન કી. ભાઈ જ્ઞાતિના જે કંઈ આગેવાનો 2-5 અહીં આવો, અહીં આવો. હા, સમૂહ સારો લાગે ને ભાઈ, આવો બધા આવો. જો તમને હરખ હોય તો આવો, આપણે પણ આવો. હમણાં તો બીજા 2-4 જણાને બોલો, મજા ના કે ઘેર જઈને પછી વાતો ન કરતા કે આ ખોટું થઈ ગયું, આમ થયું ને આ આમ કહેતી હતી ને આમ કહેતો, બધું ભૂલી જાઓ. તમારા બાળકોને જો સુખી રાખવા હોય, સમાજને કાંઈક સમાજમાં લઈ આવવું હોય તો આવી ચાલી ચૂકલી નહીં કરતા. ને આ બધો દોષનો ટોપલો હું લઉં છું ને, મેં કીધું સમાજને કીધું હું બોલાવું છું. એક સાધુ બોલાવે છે આ લોકોને, અને